નમસ્કાર યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું આપણા નવા વિડીયોમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો અત્યારે જો વૈદેહી અમારે જેનિલભાઈ અને મેં બધા રમી રહ્યા છીએ। જો જોઈ શકો છો તમે। વેદુ લે જય શ્રી કૃષ્ણ કહી દો બધાને। જય શ્રી કૃષ્ણ આવડશે બોલતા? લાટ જો અમારે જેનિલભાઈ ને ભાઈ બહેન ને રમી રહ્યા છે, કારણ કે આમ રાંધવાનું કામ શરૂ છે એટલે અમે બધા રમી રહ્યા છીએ। વેદુ એદુ ઈકાડો એલા એલા આ હવે જો રસોડામાં કંઈક રાંધવાનું કામ હાલી રહ્યું છે। શેનું શાક બનાવ્યું છે? સેવ ટમેટાનું શાક બન્યું છે ને આ બાજુ રોટલી હાલી રહી છે। થોડીક બાકી રહી છે, હવે બાકી બની ગઈ છે। ત્યારબાદ અમારે ઠાકર છે તે નગર ચર્ચા કરવા નીકળ્યા હતા। તો અમારી શેરીમાં પણ દાદાએ પધરામણી કરી હતી। તો ફેમિલી આપણે હવે જમી લીધું છે અને હવે રંગોળા જવું છે, થોડુંક કામ છે એટલે। તો વ્લોગમાં અંત સુધી બન્યા રહેજો, તમને બધું જ બતાવશું। તો આજ છે અમારા ગામનું મોટું તળાવ। આપણી ચેનલમાં નાગપંચમીના મેળાનો જે વિડીયો છે તેમાં અમારા ગામનું નાનું તળાવ આપણે બતાવેલું છે, અને આ છે અમારા ગામનું મોટું તળાવ, જે રંગોળા સાઈડથી આવતા પહેલાં તળાવ આવે છે, પછી અમારું ગામ આવે છે। તો જોઈ શકો છો ગાયો પણ ઘરે આવી રહી છે, અને આ રસ્તા બે રસ્તા છે। એક આ નેરવાળો રસ્તો છે, ત્યાંથી પણ રોડે જવાય, અને આ એક રોડ છે ત્યાંથી પણ રોડે જવાય છે। તો આપણે આ રફ રસ્તેથી રંગોળા જવા માટે નીકળી ગયા છીએ, અને આ છે કેનાલ, બાજુમાં બતાવી તે કેનાલ છે જે રંગોળા ડેમમાંથી આવે છે, અને અલગ અલગ ગામડામાં પાણી પૂરા પડતા હોય છે। એક દિવસ આપણે રંગોળા ડેમનો પણ એક વિડીયો બનાવીશું, તમને વિગતવાર બતાવીશું। તો જો અમારા ગામની રોનક, ચારે બાજુ હરિયાળી હરિયાળી દેખાઈ રહી છે, કારણ કે ચોમાસામાં તો જ્યાં જોઈને નકરું હરિયાળી જ બતાય। આ છે અમારું સબસ્ટેશન પણ બતાય છે અહીંથી, જ્યાં આપણે નોકરી કરવી છે। ચોમાસામાં કંઈક વાતાવરણની મજા જ અલગ હોય છે। તો હવે ફાઇનલી હાઈવે રોડ દેખાઈ રહ્યો છે, તો હવે રોડે ચડી ગયા છીએ આપણે રંગોળા જવા માટે। તો ફાઇનલી આપણે હવે એસબીઆઈના એટીએમે પહોંચી ગયા છીએ, અને જોવી કે એટીએમમાં પૈસા છે કે નહીં। તો હાલો હવે આપણે પૈસા ઉપાડવાની પ્રોસેસ શરૂ કરી દીધી છે। ગણેલા છે એટલે ઇંગ્લિશ લેંગ્વેજ સિલેક્ટ કરવી પડે આપણે, અને ફાઇનલી પૈસા આપણા ગણે છે એટીએમ કે કેટલા દેવા છે। ત્યારબાદ આપણે આવ્યા હતા મેહુલભાઈ પરમારના ગેરેજે, કારણ કે આપણે ગાડીમાં થોડુંક કામ હતું। તો આગળ વિડીયોમાં બન્યા રહેજો, ગાડીમાં શું કામ કરાવવાનું છે તે તમને બધું બતાવીશું। ત્યારબાદના ગેરેજ પડખે તે ઊંટ ગાડીને એને વોલ્ટ કર્યા હતા, ધામા નાખ્યા હતા। તો ઊંટ પણ આવી ગયા છે સરસ મજાના। તો
તમને બતાવીએ કે આપણે ગાડીમાં છે એ ઓઇલ બદલાવવાનું હતું, એટલે ઓઇલ બદલાવી છે, કારણ કે ઓઇલ પાણીની સમયસર ગાડીમાં એમાં બદલાવતું રહેવું પડે, એટલે ઓઇલ બદલાવી છે. ત્યારબાદ ગાડીને પણ થોડુંક નાહવાનું મન થઈ ગયું હતું, એટલે થોડીક વ્યવસ્થિત નવરાઈ દીધી, કારણ કે ચોમાસામાં બહુ બગડી હોય.